ઈશ્વર, તમે મારાથી દૂર જાઓ એવું સમજી શકું છું. મારા કારણે તમે અને આરતી અલગ થઈ ગયા. મને માફ કરજે ઈશ્વર. અંજલિ, એમાં તારો શું દોષ? વિધિના વિધાનમાં જે લખ્યું હતું તે થઈને જ રહ્યું. અંજલિ, તું મને થોડોક સમય આપ. ઈશ્વર, મેં પણ તારી સાથે સાચી પ્રીત કરી છે. હું તો માત્ર તમારા મનનો પ્રેમ માંગુ છું. હું કિશનની રાધા ભલે ના બની શકી, પણ મીરા તો છું ને. અંજલિ, તું મને માફ કરજે. ભાઈ, તમારા લગ્ન પતી ગયા. ચાલો મારી દક્ષિણા 51 રૂપિયા આપી દો અને હાથ જોડો. લ્યા મહારાજ, શું દક્ષિણા કરો છો યાર? લગીર બૈરાનું મોઢું તો જોવા દે. આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે. અરે લગન પછી બધાની આ જ હાલત થતી હોય છે. મને આ અવાજ સાંભળેલો લાગે છે. અરે બધા જાણીતા જ અવાજ લાગે છે. હા, અરે જીવન તું! અરે ચીમલી તું! અરે મગનિયા, તારી તો પથારી. તને તો હું આજે જીવતો નહીં મળું. મેં તને કીધેલું કે ઐશ્વર્યા રાય જેવી બૈરી આલજે, અને ત્યાં મને પીપળું બજાડ્યું ગેસનો બોટલો. તને તો હું છોડવાનો નથી. તારું તો ઘરું દાબી દે. તું મારા લમણા ચો લખાણી. તને તારું તો ઘરું દાબીને તને ઉપર પહોંચાડી દઉં. તને જીવતી નહીં ચલું, જીવતી. અરે તમે બંને વચ્ચે ઝઘડો. મારા પૈસા, મારી ફી. પૈસા મારી. ઓય જીવલી, આપણે બે લડ્યામાં ફાયદો કેટલો બધો થઈ ગયો. બામણની ફી એ બચી ગઈ અને પેલાની એ બચી ગઈ. આવતી રે કહું છું. બરાબર છે. ઓકે. અરે, આ તો ખુશીના સમાચાર છે. હા, યસ. અરે, આપણે બંને જૂના મિત્રો છીએ. તારા દીકરા રાજને કોઈ તકલીફ નહીં પડવા દઉં. હા, ઓકે. સરલા, ઓ સરલા, સાંભળો છો? હા, આવું છું. હા, બોલો, શું છે? તમે આટલા બધા ખુશ કેમ છો? ખુશ જ હોઉં ને. સમાચાર જ એવા છે કે તું સાંભળીશ ને તો રાજીની રેડ થઈ જઈશ. બોલો બોલો, શું છે? સરલા, હા. તને યાદ છે આપણા અનિકેતભાઈ નહીં, એમનો દીકરો રાજ અમેરિકાથી ભારત લગ્ન કરવા માટે આવી રહ્યો છે. અને આપણી આરતી અને રાજ એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે. અરે મમ્મી પપ્પા, શું વાત છે? કેમ આટલા બધા ખુશ છો? બેટા, વાત એવી છે, અને એ પણ તારા લગ્નની. બેટા આરતી, તને આ લગ્ન મંજૂર છે? હા મમ્મી ડેડી, તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. મારો માર્ગ શા માટે રોકે છે? રસ્તામાં જો સાપ આડો પડે તો અપશુકન કહેવાય, પણ જો નાગ આડો પડે તો જિંદગી ખલાસ. આ શક્તિસિંહના કાંડામાં હજી એટલી તાકાત છે કે તારા જેવા એક નાગને તો શું, અરે આખા નાગના રાફડાને ઉખેડીને ફેંકી દઉં. જીવ બચાવવો હોય તો મારો માર્ગ છોડી દે. ચાલ્યો તો હવે તું જઈશ, અને એ પણ સીધો ઉપર. રાક્ષસોનું દમન કરવા ભગવાન આવતા હતા, પણ તારા જેવા નીચ રાક્ષસને પૂરો કરવા આ શક્તિસિંહ એકલો જ કાફી છે. થઈ જા માટી. જોઈ શું રહ્યા છો? તૂટી પડો.
ઓરે નાગણીના પેટના સરલા રાજને આવવાનો ટાઈમ થઈ ગયો છે થોડી વારમાં એ આવતો જ હશે હાય અંકલ હા? હાય આંટી અરે બેટા રાજ આવી ગયો તું હા અંકલ વેલકમ ટુ ઇન્ડિયા બેટા રાજ રસ્તામાં કઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? નો અંકલ અરે આંટી આરતી ક્યાં છે દેખાતી નથી? અરે બેટા રાજ પહેલા તું અંદર તો આવ હા બેસ થેન્ક યુ બેટા આરતી બેસ બેટા. હાય આઈ એમ રાજ નમસ્તે. ઓહો ઇન્ડિયન કલ્ચર રાઈટ રાઈટ નમસ્તે અંકલ આઈ લાઈક આરતી ડુ યુ લાઈક મી આરતી તું મને પસંદ કરે છે? હા રાજ. તો આંટી મારી અને આરતીની ઝટપટ સગાઈ પતાવી દો. હા દીકરા રિલેક્સ જરા આરામ કરી લે. આટલી બધી ઉતાવળ શા માટે કરે છે? જો આંટી મારી પાસે સમય બહુ જ ઓછો છે અને હું પછી ઝટપટ આરતી સાથે લગ્ન કરીને સીધો અહીંયાથી અમેરિકા. બેટા રાજ રિલેક્સ રિલેક્સ યસ યસ. અંજલિ બેટા હા માં. બહાર આવો. ઈશ્વર આજે વહેલા આવી જજો. જો અંજલિ હું જાઉં છું ઓફિસે વહેલું મોડું થાય તો તું ચિંતા ના કરતી તું તાર જમી લેજે હા. ઈશ્વર આમ ક્યાં સુધી? બેટા તને તકલીફ છે? ના બા હું જાઉં છું હા માં. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આયુષ્યમાન ભવ યશસ્વી ભવ. રાજ આરતી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની જોડી કેવી મધુર લાગે છે એમ રાજ અને આરતીની જોડી પણ તને કેવી લાગે છે? ઓકે તું હવે મારો હાથ છોડ તો હું બધાને જઈને આરતી આપી આવું. આહા નહીં છોડું. રાજની પણ એક ખાસિયત છે કે એકવાર એને જે વસ્તુ ગમી જાય છે એ ક્યારેય છોડતો નથી. અને હવે તો જટ મેરેજ અને પછી રાજ ચોક્કસ કંઈક તો ગડબડ છે જ. અંજલિ મારે ઓફિસે જવાનું મોડું થાય છે મારી બેગ લાવતો. ઈશ્વર હું જ્યારે નહીં હોઉં ત્યારે બેગ કોણ આપશે? પણ અત્યારે તો તું છે ને. અંજલિ અંજલિ આખો ખોલ અંજલિ અંજલિ બોલ માં. અંજલિ બેટાને કશું નહીં થાય. હા માં. ઈશ્વર શું થયું અંજલિને? અરે ઈશ્વર બેટા અંજલિ અરે મને કહેતો કરો શું થયું? ઈશ્વર બેટા કેમ કઈ બોલતો નથી? બોલ શું થયું અંજલિને? અંજલિ એકાએક ચક્કર ખાઈને પડી ગઈ. પડી ગઈ? અરે બેટા બેટા શાંતિ રાખ રોતો નહીં દીકરા. બાપુ ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ સોરી મિસ્ટર તમારી પત્નીને બ્રેન હેમરેજ છે. અમે અમારી પૂરતી કોશિશ કરીએ છીએ બાકી ઉપરવાળા ઉપર છે. ડોક્ટર સાહેબ કઈ પણ કરો પણ મારી દીકરીને બચાવી લ્યો. ડોક્ટર સાહેબ કયો ને મારી દીકરીને બચાવી. આઈ વિલ ડુ માય બેસ્ટ.
થેન્ક યુ ડોક્ટર. બેટા આરતી, હા મમ્મી. બેટા આ લગ્નથી તું ખુશ તો છે ને? ના બેટા, મારાથી કંઈક છુપાવે છે તું. રાત સાથે સાચે જ તું પ્રેમ કરે છે? પ્રેમ તો ઈશ્વરને કરી ચૂકી છું માં. તો રાત સાથે તારા લગ્ન સમજોતો છે? એવું જ સમજ. બેટા, વિધાતાની મરજી આગળ આપણું કંઈ જ નથી ચાલતું. તું ઈશ્વરને ભૂલી જા. રાજ ખૂબ સારો છોકરો છે, તને દુખી થવા નહીં દે. તું સાચું કહે છે માં, તું સાચું કહે છે. બેટા અંજલિ, હિંમત રાખજે, ચિંતા ન કરીશ. મારી દીકરી, આ શું થઈ ગયું? હે ભગવાન. પપ્પા, પહેલા તમે વચન આપો કે તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશો. બોલ બેટા બોલ. દીકરા, હું તને વચન આપું છું. બોલ મારા દીકરા, હું તારી ઈચ્છા પૂરી કરીશ. બોલ. પપ્પા, તમારી ઇજ્જતનો ઉપકાર ચૂકવવા માટે ઈશ્વર અને આરતી બંને પ્રેમનું બલિદાન આપ્યું છે. શું વાત કરે છે દીકરી? હા પપ્પા, અને મારી અંતિમ ઈચ્છા છે કે તમે ઈશ્વર અને આરતીના લગ્ન કરાવજો અને તૂટેલા હૈયાને ભેગા કરજો. બેટા, ઈશ્વર, અંજલિ, કઈ નહીં, બોલ અંજલિ. કઈ નહીં, અંજલિ, બસ જ. અંજલિ, બોલ અંજલિ, બોલ અંજલિ. નહીં. અંજલિ, અંજલિ, અંજલિ! અંજલિ! મારા દીકરા. અંજલિ, આ શું થઈ ગયું છે? આંટી, હમ? એક વાત પૂછું? હા બેટા, બોલ ને. મને એવું કેમ લાગે છે કે આરતી મને પસંદ નથી કરતી? ના બેટા, તું આવું કેમ પૂછે છે? અને તને કેમ આવું લાગે છે? આંટી, હમ? જ્યારથી મેં આરતીને જોઈ છે ને, ત્યારથી એના ચહેરા ઉપર એક ઉદાસી જ દેખાય છે. એટલે મને થયું કે કદાચ એ આ લગ્નથી ખુશ નથી. ના બેટા, એવું કાંઈ જ નથી. આંટી, હું તો મજાક કરતો હતો. નોટી.
મોટા ભાઈ એક બિસ્લરીની બોટલ આપજો ને. થેન્ક યુ. યસ યસ જસ્ટ અ મિનિટ. લો ભાઈ. ઓકે ઓકે નો પ્રોબ્લેમ ડોન્ટ વરી ડોન્ટ વરી. એ ભાઈ હોલ્ડ સ્કેન. હા બોલો શહેરમાં ભાઈ. નાવા લાગો છો, થોડું ધ્યાન રાખો. પણ કેમ ભાઈ? લો તમારું પાકીટ. ઓ થેન્ક યુ વેરી મચ માય ફ્રેન્ડ. અરે આમાં તો મારી જિંદગીનો ફોટો છે. જિંદગીનો હા. ફોટો? જિંદગીનો ફોટો કે જેની સાથે મારા લગ્ન થવાના છે. એમ તો મિત્ર મને પણ બતાવો તમારી આ જિંદગીનો ફોટો. હા જો હું તને બતાવીશ ને તો તું પણ એના પ્રેમમાં પડી જઈશ. તો મિત્ર મારે આ તમારી જિંદગીનો ફોટો જોવો જ પડશે. જો દોસ્ત તે મને દોસ્ત કહ્યો છે ને તો આજથી તું પણ મારો દોસ્ત છે. લે આ છે મારી જિંદગી. કેવી લાગી મારી જિંદગી? દોસ્ત તું ખૂબ જ નસીબદાર છે કે તને આવી જિંદગી મળી. એ તો છું જ. અને હા દોસ્ત મને કાલે જ મારા લગ્નનું કાર્ડ આપવા આવું છું. તું કાલે સાંજે મને ગાર્ડન પર મળીશ? ચોક્કસ ચોક્કસ. ચોક્કસ. ચાલ નીકળું. હા. અને મારા લગ્નમાં આવવાનું ભૂલતો નહીં. હા હમ. ઠીક છે ચાલ. લગ્નની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે અને અનિકેતભાઈ પણ લગ્ન સમયે સમયસર પહોંચી જશે. અને હા, તમે મારા મિત્ર શક્તિસિંહને આમંત્રણ આપવાનું ભૂલતા નહીં. સરલા તું એની જરાય ચિંતા ન કર, મને બધું જ યાદ છે. નો ટેન્શન. ઓકે. આંટી આ આરતી હજુ સુધી કેમ ના આવી? મારે શોપિંગ માટે મોડું થાય છે. તું જાતે જઈને જોઈ લે ને. ઓકે આંટી. ઓ મેડમ હજુ કેટલી વાર લાગશે? હા રાજ તું જઈ આવ, મને આવવાની બિલકુલ પણ ઈચ્છા નથી. એ જઈશું તો સાથે. હા અને મને એવું કેમ લાગે છે કે તું મને પ્રેમ નથી કરતી? ના ના રાજ, એવું કંઈ નથી. અને હવે એવું કંઈ થશે પણ નહીં. જો આરતી હવે કોઈ ગડબડ કરીશ ને તો તારો હાથ પકડીને લગ્નના મંડપ સુધી ખેંચીને લઈ જઈશ. ઓકે બાબા. અને હા આજે તને હું મારા એક મિત્રને પણ મળાવીશ કે જેણે મારી જિંદગી બચાવી અને મારું પર્સ પણ. જિંદગી બચાવી? હા આ છે મારી જિંદગી. આ તો મારો ફોટો છે. ચાલ ચાલ હવે બહુ હસીશ નહીં, મોડું થાય છે શોપિંગ માટે. ઓકે તું નીકળ, હું ચેન્જ કરીને આવું છું. જલ્દી આરતી. ઓકે.